હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે. મારું નામ છે વનાભાઈ. આજના વિડીયોમાં મિત્રો આપણે માહિતી આપવાની એ હતી કે આપણે આગળ એક કાણીયો ડ્રો હિંમતનગરવાળો કેમ રદ થયો તેના વિશેની માહિતી આપવાની હતી. ઘણા બધા લોકોએ આપણી પાસે કૂપનો પણ લીધી હતી અને આગળ જે પાટણવાળો જે ડ્રો થયો હતો તેની અંદર આપણે ટ્રાન્સફર કરી હતી, બરાબર છે. તો ઘણા બધા લોકોની વાટ જોઈને બેઠા છે કે એની ઓફિશિયલ માહિતી શું છે. તો ઓફિશિયલ માહિતીમાં મિત્રો એ છે કે જે આપણે આગળના ડ્રોમાં તમે કૂપનો લીધેલી હતી કે નહીં, એ ડ્રો રદ થયા હતા તેનું મેઇન કારણ મિત્રો એ હતું કે અમે લોકેશનમાંથી ગયેલા હતા, ત્યાં રૂબરૂ પણ ગયેલા હતા, પણ તેમાં પોલીસને લગતો કોઈ પણ પ્રોબ્લેમ નહોતો, ગવર્મેન્ટને લગતો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હતો નહીં. માત્ર ને માત્ર આયોજક લોકોના કારણે જ મિત્રો થયો હતો, કેમ કે આયોજક લોકોના અંદરો અંદર ઝઘડાના કારણે મિત્રો ડ્રો કેન્સલ રહ્યો હતો, કાણીયલવાળો ડ્રો, બરાબર છે. અને બીજી વાત મિત્રો આપણે એ કરવાની છે કે ગઈકાલે રાત્રે 15 તારીખની રાત્રે મિત્રો સુરતમાં એક ડ્રો થયો, તમને ખ્યાલ હોય તો એમાં આપણે આજે તમામ જે હતી ને ટ્રાન્સફર, આમ તો આપણે 2-3 જગ્યાએ ડ્રોમાં ટ્રાન્સફર કરાવી હતી, પણ ડ્રો મિત્રો થયા નહોતા. તો પછી આ ડ્રોમાં આપણે છે ને કૂપનો ટ્રાન્સફર કરાવેલી હતી, બરાબર છે. આની મેં માહિતી પહેલથી નથી આવેલી, મેં નથી આવેલી એનું કારણ એ હતું કે મેં ધારો કે કોઈ કારણસર મિત્રો રદ રહે તો આપણે તમને એમ થાય કે આ મને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે, એના હિસાબથી મેં તમને પહેલે ઓફિશિયલ માહિતી નથી આવેલી, બરાબર છે. એ લોકો સુરતવાળાએ મને કીધું હતું કે તમે અમારી બુકો છે એનું વિતરણ કરજો, તો મેં સાફ ના પાડ્યો હતો કે બુકોનું આપણે વિતરણ કરવાના થવાની, કેમ કે 2-3 ડ્રોની કૂપનો લીધેલી હતી, એમાં અમે ટ્રાન્સફર કરેલી હતી. એ લોકોના ડ્રો થયા નથી અને આયોજક લોકોના વિખવાદના કારણે ડ્રો રદ થતા હોય છે. તો તેના લીધે મિત્રો પછી અમે ટ્રાન્સફરની વાત કરી, કીધું ભાઈ અમારે જે ઘણી બધી બુકો બીજી કૂપનો લીધેલી છે એ તમે ટ્રાન્સફર કરો, તો આપણે ટ્રાન્સફર કરાવી હતી, બરાબર છે. તો એ જે સુરતમાં ડ્રો થયો ત્યાં મિત્રો લોકેશન પર હું ગયો નહોતો, કેમ કે નવી કૂપનો આપણે કોઈ વેચેલી નથી, પણ ધોની તમે જે લોકોએ લીધી હતી તે મિત્રો આપણે ટ્રાન્સફર કરાવેલી હતી. એટલે કે અમારી ઉપર જે એજન્ટ હતા એને બુકો મેં હાલ દીધી હતી, કીધું ભાઈ તમે કરી નાખશો, બરાબર છે. ડ્રોની અંદર મોકલાવી દીધો, બરાબર છે. તો એ ડ્રો મિત્રો રાત્રે સુરતવાળો થયો હતો, તમે યુટ્યુબની અંદર પણ સર્ચ કરીને ચેક કરી લેવાનો, બરાબર છે. અને જે પણ કોઈને વ્યક્તિને તેમાં ઇનામ લાગશે તો મિત્રો 15-20 દાડાની અંદર તમને ત્યાંથી ફોન આવશે ઓફિશિયલ રીતે, બરાબર. તો તમને ફોન કરીને જાણ કરવામાં આવશે, બરાબર. આ તમને વાત કરી નાખો, કેમ કે પછી એમણે ઘણું કીધું કે તમે અમારી વેચતો અમારો થવાનો ફાઇનલ છે. મેં આવું બધા લોકો કહેતા હોય છે, પણ વાસ્તવિક રીતે તમારા આયોજક લોકોના વિખવાદના કારણે પછી ડ્રો રદ થતા હોય છે. તો પછી અમારે લોકોને શું જવાબ આપવા તેના માટે, એટલે બીજું કોઈ પ્રોબ્લેમ નહોતો, કેમ કે આપણે યુટ્યુબમાં આટલા અપડેટ એટલા માટે નહોતું આપ્યું. મેં કોઈ નજીકમાં કોઈ ડ્રો હોય થતો હોય તેમાં આપણે ટ્રાન્સફર કરાવી નાખીએ, તો જેનાથી તમારો પણ કોમ થઈ જાય અને અમે છૂટા થઈએ મગજમારીમાંથી, બરાબર. એટલે આ મિત્રો આપણો હતો, એટલે બરાબર. સુરતવાળો ડ્રો કમ્પ્લીટ રાત્રે ખુલ્યો છે, કમ્પ્લીટ થયો હતો. તમે લાઈવ યુટ્યુબ ચેનલની અંદર લખી મોકલશો તો તમને બતાવવામાં આવશે. તમારી તમામ જે ટોકન હતો ત્યાં મિત્રો આપણે ટ્રાન્સફર કરાવેલા છે. આ વાતનું દરેકે નોંધ લેવી, બરાબર છે. અને હું ત્યાં રૂબરૂ લોકેશન ઉપર નહોતો ગયો, કેમ કે અમારી ઉપર એજન્ટ હતા કે નહીં, જે બુકો મને આપતા એમને મેં કીધું મેં તમે તમારી રીતે કરાવી નાખશો, કેમ કે હમણાં મિત્રો લગ્નની સિઝન છે, અમે ખુદ લગ્નના કામકાજની અંદર વ્યસ્ત હોવાને કારણે રૂબરૂ ગયા નહોતા અને સફળતાપૂર્વક ડ્રો પૂરો થયો છે. એની અંદર મિત્રો ઘણા બધા લોકો આવેલા હતા, ઘણા બધા એજન્ટો લોકો આવ્યા હતા. અને તે મિત્રો છે ને જેને પણ લાગશે તે 15-20 દાડામાં તમારે ફોન કરીને તમને રિંગ કરશે કે ભાઈ તમારે લાગ્યું છે, બરાબર છે. અને જે વ્યક્તિને આપણા ગ્રુપમાંથી લાગ્યું હોય તે વ્યક્તિ મને ફોન કરશે તો તમને ઇનામ આપવાની જવાબદારી અમારી છે. તમને હું 100% તમને અપાઈ દઈશ, એટલે કોઈ વાતનું કોઈ ટેન્શન લેવું નહીં. અને ઘણા બધા લોકો આપણા પર વિશ્વાસ મૂકેલો હતો, બરાબર છે. જે લોકોએ વિશ્વાસ મૂકેલો બધાને કહું કે તમારે બીજું ટેન્શન એમ તો અમુકના ફોન આવ્યા હતા, મેં વાત કરી હતી, મેં કીધું નજીકનો ડ્રો જે આવશે એમાં તમારી ટ્રાન્સફર કરાવશું, નવું વેચાણ આપણે હાલ કરવાનું છે નહીં, જ્યાં સુધી ડ્રો કોઈ સક્સેસ ન થાય ત્યાં સુધી. તો મિત્રો આ ડ્રો સક્સેસ થઈ ગયો છે. તો આ વિડીયો ગમે તો લાઈક કરજો, નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો વધુ શેર કરો. જય ગૌ માતા, જય ગોપાલ.